સુરત મહાનગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર, રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બની છે ત્યારે તેઓ સફાળા જાગે છે. ડીસામાં બનેલી દુર્ઘટના બાદ સુરત પોલીસ તંત્ર ફરીથી જાગ્યું અને શહેરમાં મોટા ઉપાડે વારેવાસ ફટાકડા વેચતા દુકાનધારકો સામે તપાસના આદેશ આપ્યા. આ દરમિયાન વરાછા અને કતારગામ વિસ્તારમાં બે અલગ અલગ ફટાકડા વેચતા વેપારીઓ પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ હતો. આ ઉપરાંત તેઓ પાસે ફટાકડાનું વેચાણ પણ લાયસન્સ પણ નહોતું, જેથી પોલીસે બંને બનાવમાં વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગુજરાતમાં ડીસા ખાતે ફટાકડાની ગેરકાયદે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ 20 થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. ડીસાની અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની આંખ ઉઘડી છે અને ફરીથી ચેકિંગ અને કાર્યવાહી શરૂ કરાઈ છે. મૂળ અમરેલીના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર આવેલ સત્તાધાર સોસાયટીમાં રહેતા હરેશભાઈ મનસુખભાઈ બાબરિયાએ ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વરાછા વિસ્તારમાં મોદી મોહલ્લામાં તાપી મેડિકલની ઉપર એક દુકાનમાં તેમનું ફટાકડાનું ગોડાઉન છે, પરંતુ તેઓ પાસે ફાયર સેફટીના કોઈ પણ સાધનો નથી. ફટાકડા સંગ્રહ કરી રાખવા માટે કોઈ પણ જાતનું લાયસન્સ નથી. તેઓએ પોતાના દુકાનમાં અલગ અલગ કંપનીના કુલ રૂપિયા 1.21 લાખના ફટાકડાનો મુદ્દામાલ સંગ્રહ કરી રાખ્યો હતો, જેથી પોલીસે હરેશભાઈ બાબરિયા સામે લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. બીજા બનાવમાં કતારગામના લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરમાત્મા ગુપ્તા પણ ફટાકડા સાથે જોડાયેલા છે. કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સમાં તેઓનો શિવકૃપા ફટાકડા સ્ટોર આવેલો છે. ત્યારે ગત રોજ કતારગામ પોલીસે તેમને ફટાકડાના સ્ટોર પર ચેકિંગ કરી ત્યારે ખબર પડી કે તેઓની દુકાનમાં રૂપિયા 1.80 લાખના ફટાકડાનો માલ સ્ટોર કરી રાખવામાં આવ્યો છે, જેથી પોલીસે દુકાનનો મોટો જથ્થો સંગ્રહ કરવા બદલ તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.